जय श्री वडवाळा, जय श्री वडवाळा, जय श्री जगतगुरु कलिराम बापू। बापू तमे आगळ वधो, समग्र रबारी समाज तमारी पाछळ पाछળ છે। તમારા એક એક શબ્દને ઝીલશે। અને બાપુ આ તમારું સપનું જે છે એ જ મને લાગે છે કે આ વડવાળાનું સપનું છે કે મારો સમાજ મને પૂજતો આવ્યો છે, મારી સેવા કરે છે, અને એ જ સમાજ માટે બાપુએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને આપણે પૂરો કરવા માટે આપણે બધા જ પૂરો પ્રયત્ન કરવો જોઈએ। બાપુ જો યુનિવર્સિટીનું આહવાન કરતા હોય અને યુનિવર્સિટીનું કામ કરતા હોય તો યુનિવર્સિટીના અભિયાન માટે સૌ પ્રથમ હું 5,51,00,000 રૂપિયા જાહેર કરું છું। બાપુના યુનિવર્સિટીના સપનાને સાકાર કરવા માટે, રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા માટે હું 5,51,00,000 રૂપિયા આ વડવાળાની સંપત્તિ, આ દ્વારકાધીશની સંપત્તિ, એમાંથી રબારી સમાજના ભલા માટે, રબારી સમાજના શિક્ષણ માટે, રબારી સમાજના દીકરા દીકરી શિક્ષિત બને અને એમનું જીવન બને, એક સાચા અર્થે જાય। બાપુની વિનંતી છે, બાપુનો સેવક છું એટલે બાપુનો શબ્દ મારે ઝીલી લેવો પડે। બાપુના કહેવા પ્રમાણે બાપુ કે બાબુભાઈ તમે 11 કરોડથી જાહેરાત કરો તો રબારી સમાજની યુનિવર્સિટી માટે 11 કરોડ બાબુભાઈ દેસાઈ, ભગવાન વડવાળાની સંપત્તિ, દ્વારકાધીશની સંપત્તિમાંથી હું જાહેર કરું છું। આ ભગવાન વડવાળા, એક જ નાનો દાખલો તમને આપું, તમે એમાં બધા જ સમજી જશો। ભગવાન વડવાળા કે આપણો દ્વારકાધીશ કે આપણો વાળીનાથ કે કાલે તમારે 100 વર્ષ પૂરા થાય છે। બહુ સમજવા જેવી છે વસ્તુ। તમારા કાલે 100 વર્ષ પૂરા થાય છે, ગાડી, બંગલા, જમીન, જાયદાદ, પદ, પ્રતિષ્ઠા બધું જ લઈ જવાની છૂટ આપે તો તમે ખરેખર મૂકો ખરા? મૂકો? સાવ સાચું બોલજો, દિલ ઉપર હાથ મૂકીને બોલજો। બધા લઈ જો કે ના લઈ જો? કે છોકરા રડશે, આપણે તો આપણે કામ લાગે કે ના લાગે? પણ ભગવાન વડવાળાને, દ્વારકાધીશે, વાળીનાથને સુંદર વ્યવસ્થા કરી છે। નથી લઈ જવાતું એટલે ન છૂટ